નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। સરકાર દ્વારા જ્યારે પણ કોઈ કામગીરી કરવામાં આવતી હોય છે, આ કામગીરીનો કોન્ટ્રાક્ટ કોઈ એજન્સીને આપવામાં આવતો હોય છે અને આવા કોન્ટ્રાક્ટરો છે તે ક્યાં કામમાં લોલમલોલ ચલાવતા હોય છે, કામમાં ગાફલાઈ કરતા હોય છે અને કરોડો રૂપિયાનું આંધણ સરકારનું ક્યાંક ને ક્યાંક થઈ જતું હોય છે। લોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવતી હોય છે, પરંતુ સરકારમાં પણ ક્યાંક ને ક્યાંક એવી વાત સામે આવતી હોય છે કે તેમના લાગતા વળગતાઓને, તેમના મળતિયાઓને, તેમની લાગતી વળગતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાતો હોય છે। આવું જ કંઈક જામનગરમાંથી સામે આવ્યું છે કે જામનગર મનપા દ્વારા ટ્વિન બિન્સ એટલે કે ભીના અને સૂકા કચરાની અલગ અલગ જે કચરા પેટી રોડ રસ્તા પર મૂકવામાં આવે છે તેનો કોન્ટ્રાક્ટ અમદાવાદની કોઈ કંપનીને આપવામાં આવ્યો। હવે આખા શહેરમાં 500 જેટલા ટ્વિન બિન મૂકવા માટે 35 લાખ રૂપિયા હવે જામનગર આખા શહેરમાં આવા 500 જેટલા ટ્વિન બિન્સ મૂકવા માટે 35 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક લોલમલોલ ચાલતી હોય તેવું લાગે છે। આ કામગીરીમાં મસમોટું કૌભાંડ થયું હોય તેવું સામે આવ્યું છે। કૌભાંડની ગંધ તો ચોક્કસ આવી જ રહી છે, પરંતુ બીજી તરફ ક્યાં આવા કચરાના ડબ્બાઓ મૂકવા તેનો જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક બુદ્ધિનું દેવાળું ફૂંકાયું હોય તેવું લાગે છે, કારણ કે અમુક વિસ્તાર એવા છે કે જ્યાં બિલકુલ આવી ડસ્ટબિન મૂકવામાં જ નથી આવી, જ્યારે અમુક વિસ્તારો એવા છે કે ખૂબ નાના વિસ્તારમાં, ખૂબ ઓછા એરિયામાં વધારે પડતી ડસ્ટબિન મૂકી દેવામાં આવી છે। એટલે સર્વે કરવામાં આવે છે કે નહીં, કોના દ્વારા સર્વે કરવામાં આવે છે, આવો કેમ સર્વે કરવામાં આવે છે અને સ્વચ્છતા માટે લોકોના કામમાં આવી ડસ્ટબિન નથી આવતી અને જેના કારણે ક્યાંક ને ક્યાંક પૈસાનો પણ બગાડ થઈ રહ્યો છે, લોકોના ઉપયોગમાં પણ નથી આવતી અને શહેર સ્વચ્છ પણ નથી રહેતું। હવે જામનગરમાં પણ એવું જ બન્યું છે કે જિલ્લા પંચાયતની સામે જે ક્રિકેટ બંગલાની દિવાલ છે, આ દિવાલની ફરતે ચાંદી બજાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં જે 500 જેટલી ડસ્ટબિન મૂકવાની હતી, 35 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ જે ક્રિકેટ બંગલાની ફરતેની જે દિવાલ છે એનો માત્ર 100 મીટરનો એરિયા છે અને 100 મીટરના એરિયામાં 7 જેટલી ડસ્ટબિન મૂકી દેવામાં આવી છે કે જેનો કોઈ ઉપયોગ થઈ શકે એમ નથી। હવે આટલા નાના વિસ્તારમાં આટલી ડસ્ટબિન મૂકવાનું કારણ શું? ત્યાં આ વિસ્તારમાં એક તો મોટી 2 ડસ્ટબિન છે અને એ સિવાય ભીના અને સૂકા કચરા માટેની જે અલગ અલગ ટ્વિન બિન્સ મૂકવામાં આવે છે તેવી 7 જેટલી ટ્વિન બિન્સ મૂકવામાં આવી છે। બીજું કે જે ફાઉન્ડેશનની કામગીરી કરવામાં આવે છે, આ કામગીરી પણ યોગ્ય રીતે નથી થતી અને જેના કારણે તે પાઇપો તૂટી જાય છે, રોડ રસ્તા પર એમનેમ ડસ્ટબિન નીચે રખડતા હોય છે અને બીજી તરફ નાગરિકોનું ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવું છે કે મનપા દ્વારા અમદાવાદની જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ એજન્સી દ્વારા આ કામમાં મસમોટું કૌભાંડ કરવામાં આવ્યું છે, કારણ કે જે ડસ્ટબિન છે એ ડસ્ટબિન નવી નથી મૂકવામાં આવી અને જે જૂની ડસ્ટબિન હતી તેમાં ક્યાંક ને ક્યાંક રંગરોગાન કરી, કલર કરી અને આ જ ડસ્ટબિનો ફાઉન્ડેશન મારી લગાવી દેવામાં આવી છે। ફાઉન્ડેશનના પાઇપ પણ હલકી કક્ષાના વાપરવામાં આવ્યા છે અને જે લગાવવા માટેની કામગીરી કરવામાં આવી છે એ પણ યોગ્ય નથી થઈ અને જેના કારણે રોડ રસ્તા પર આવા ડસ્ટબિનો રખડતા પણ જોવા મળી રહ્યા છે, જે લોકોના કામમાં નથી આવતા। ભીનો કચરો છે તે સમયે ખાલી નથી કરવામાં આવતો અને જેના કારણે ડસ્ટબિન પણ સડી રહ્યા છે, એટલે કે તે તૂટવાની શક્યતા વધી ગઈ છે। અમુક ડસ્ટબિનના તો તળિયા જ નથી। એટલે નાગરિકોનો ક્યાંક એવો પણ આક્ષેપ છે કે મનપા છે તે કુંભકર્ણની નિંદ્રામાં છે, એજન્સીઓ દ્વારા આ રીતે કૌભાંડ આચરી દેવામાં આવે છે અને યોગ્ય વસ્તુ નથી વાપરવામાં આવતી, યોગ્ય કામ નથી કરવામાં આવતું અને 35 લાખ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એટલે આટલા પૈસાનું આંધણ થઈ રહ્યું છે, પરંતુ ક્યાંય મનપાને કશું પડી જ ના હોય તેવું લાગે છે। હવે એક તરફ ક્રિકેટ બંગલાની દિવાલમાં 100 મીટરના એરિયામાં 7 ડસ્ટબિન મૂકવામાં આવી છે, તો ભીડભંજન મંદિરની સામે મનપાના ગેટથી જે તળાવની પાળ તરફ જવાનો રસ્તો છે ત્યાં એક પણ ડસ્ટબિન નથી મૂકવામાં આવી। એટલે આ સર્વે કયા પ્રકારનો કરવામાં આવ્યો છે કે કયા વિસ્તારમાં કેટલી ડસ્ટબિનની જરૂર છે, કયા અંતરે કેટલી ડસ્ટબિન મૂકવી, આવો કોઈ સર્વે નથી થયો અને જે નવી ડસ્ટબિનો મૂકવાની વાત હતી, કારણ કે 35 લાખનો કોન્ટ્રાક્ટ છે અને એ પ્રમાણે નવી ડસ્ટબિન પણ નથી મૂકવામાં આવી, જૂની ડસ્ટબિનો મૂકી દેવામાં આવી છે, તળિયા વગરની ડસ્ટબિનો પણ ક્યાંક ફાઉન્ડેશન મારી લગાવી દેવામાં આવી છે અને છતાં મનપા દ્વારા આ અંગે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવતી। કેવી કામગીરી આ એજન્સી દ્વારા કરવામાં આવી છે તેની કોઈ જ ભાળ મનપા દ્વારા નથી લેવામાં આવતી। એટલે ક્યાંક જામનગર શહેરને સ્વચ્છ કરવા માટે જે મનપા મહેનત કરી રહી છે કે પછી આટલા બધા પૈસા ખર્ચી અને એજન્સીને કોન્ટ્રાક્ટ આપી ડસ્ટબિનો મુકાવવામાં આવનાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાતનો કોઈ અર્થ ન નીકળતો હોય તેવું લાગી રહ્યું છે। નાગરિકો દ્વારા મનપા પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આવી કામગીરી કરનાર એજન્સીને કોન્ટ્રાક્ટ શું કામ આપવામાં આવે છે।
એટલે હાલ તો આ કામગીરીમાં મસમોટા કૌભાંડની આશંકા દેખાઈ રહી છે. આ કામગીરી હાલ શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.